જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં હું તમને જણાવીશ અધ્યાત્મ ચિંતન શું હોય છે અને કઈ રીતે કરવાનું હોય છે. માં તપ, ત્યાગ, સમર્પણ અને બલિદાનનું જીવન પ્રતીક છે. તેના પાલવમાં બાળપણ પોષિત થાય છે, યૌવન સમૃદ્ધ થાય છે અને જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરે છે. માં વિના જીવન અનાથ થઈ જાય છે. જેના કર્મોથી દુનિયામાં ગમે ત્યારે કોઈને પણ નુકસાન ન પહોંચે તે સાચો બુદ્ધિમાન છે. દાન અર્થાત દેવું એ જ પુણ્ય છે. લેવું અર્થાત અધિકારોનું અપહરણ એ જ પાપ છે. પાપની પરિણીતિ લૌકિક અને પરલૌકિક ક્ષેત્રમાં અવગીત અને દુર્ગતિ સ્તરની છે. જીવનમાં સમગ્ર વિકાસ માટે શિક્ષણ અને જ્ઞાન બંનેની આવશ્યકતા છે. એવી જ રીતે એ ભજન અથવા પૂજા શું કામની, જેના ફળ સ્વરૂપે આત્મનિર્માણ તેમજ પરમાત્મા માટે ઉત્સાહ ન જાગે. એ જ રીતે ભગવાન ઇન્સાનિયતમાં વસે છે અને આપણે ભગવાનને સંપ્રદાયોમાં શોધીએ છીએ. આપણું જીવન દરેક ક્ષણે થોડું થોડું કરીને મરી રહ્યું છે. દીપનું તેલ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. આ બધું જોવા છતાં પણ આપણે એમ વિચારતા નથી કે શું વર્તમાનનો પણ કોઈ સદુપયોગ થઈ શકે ખરો? કર્તવ્ય કર્મ કરવાથી જ મળે છે અને એનાથી મળે છે પરમ ગતિ. શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું છે, આજની શિક્ષણ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. ભારતની પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો ફરીથી અમલ કરવાની જરૂર છે. પ્રાચીન ગુરુકુળોમાંથી વિદ્યાર્થીઓ નરરત્ન બનીને બહાર નીકળતા હતા. તેઓ વિદ્યાવાન હોવાની સાથે સાથે વિનમ્ર તથા સંસ્કારી અને શીલવાન બનતા હતા. પ્રાચીન ભારતમાં 3 મોટા વિશ્વવિદ્યાલયો હતા: તક્ષશિલા, નાલંદા અને વિક્રમશિલા. લાઈફ ઇઝ લાઈક અ રીડિંગ બાયસાયકલ. ઇફ યુ વોન્ટ ટુ કીપ બેલેન્સ, યુ હેવ ટુ મૂવ ઓન. એવી જ રીતે પેટ અડધું ભરીને ભોજન કરવામાં આવે અને ભોજન હળવું અને સાદું હોય. ભોજનમાં શાક, ફળ, દૂધ, દહીં, અનાજ, કંદમૂળ, સૂકા મેવા વગેરે ચીજો યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ. ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ ભોજન કરવામાં આવે. આજના સમયમાં પર્યાવરણનું સંકટ, અમીરો તથા ગરીબો વચ્ચે વધતી જતી ખાઈ, યુદ્ધનો ભય, આતંકવાદ કે શોષણ, ભ્રષ્ટાચાર, વસ્તી વિસ્ફોટ વગેરે એકતરફી વિકાસનું પરિણામ છે. વિજ્ઞાન અને ભૌતિકવાદના વિકાસથી માણસ સમજી ગયો છે કે માત્ર સુખોપભોગ કરવાથી જીવનનો સાચો વિકાસ નહીં થાય. લોકોમાં આવેલી વિકૃતિઓને માનવામાં દેવત્વ જગાડીને જ દૂર કરી શકાશે. આમ આજે જીવનમાં દરેક ક્ષેત્રમાં અધ્યાત્મ પ્રત્યેનો ઝુકાવ વધી રહ્યો છે. ભાગ્યવાદી નહીં, કર્મવાદી બનીએ. ગાયત્રી મંત્રમાં બધાના માટે સહબુદ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે. ગાયત્રી મંત્રના દેવતા સવિતા છે. આજના દુર્બુદ્ધિ પ્રધાન યુગમાં લોકોના ધર્મ તથા અધ્યાત્મ પ્રત્યે આસ્થા રહી નથી. આવા વાતાવરણમાં સદબુદ્ધિ આપનાર ગાયત્રી મંત્રની સાધના કરવી અત્યંત જરૂરી છે. જેવી રીતે મહાસાગરમાં એક લાકડું ક્યાંકથી અને બીજે ક્યાંકથી આવીને મળી જાય છે અને બંને થોડીવાર મળીને છૂટા પડી જાય છે, તેવી જ રીતે પ્રાણીઓનો આ સમાગમ પણ સંયોગ વિયોગથી યુક્ત છે. બીજાને સુખ આપવાથી જ આપણને સાચું સુખ મળે છે. આથી માણસે લોક સેવાનું કોઈ નાનું મોટું કામ કરતા રહેવું જોઈએ. ઘરમાં બાળકોને સ્નેહ કરવો જોઈએ. તેમને બગીચામાં ફરવા લઈ જવા જોઈએ. ગરીબ અને દુઃખી લોકોને મદદ કરવા જોઈએ અને કર્મ હંમેશા સારા કરવા જોઈએ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.